આણંદના ખંભાતમાં એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર પાડવામાં આવેલા દરોડાથી આ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા અને એક એવું ડ્રગ ઝડપાયું કે જેમાંથી કરોડોની ઊંઘની ગોળી બનાવાઈ શકે, ટેબ્લેટ્સ બનાવાઈ શકે એટલી મોટી માત્રામાં આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને જે પરમિશન જોઈએ, જે મંજૂરી જોઈએ એ તમામ પ્રોસેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। એટીએસને શંકા ગઈ હતી, બાતમી મળી હતી અને આ ગામડામાં આ ફેક્ટરી ધમધમતી હતી ત્યાં દરોડા પાડવામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડતા અને 5 જોબ વર્ક કરતા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। बातमी वाली जगह थी ए जगह पर रेड करी। ए रेड वाली जगह थी जे 5 आरोपीओ हूँ तमने कीधा ए बधा 5 आरोपी मळी आव्या અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા પર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમની માં પુષ્ટિ પણ થઈ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ